બેભાન અવસ્થામાં આત્માની સ્થિતિ શું હોય તે સમજાવો। બેભાન અવસ્થામાં આત્માની સ્થિતિ શું હોય તે સમજાવો। કશું નહીં, ભાન અવસ્થામાં હોય તેવી જ બેભાન અવસ્થામાં હોય, એને કોઈ ફેર ના પડે। ભાન ને બેભાન એ પ્રાકૃતિક અવસ્થાઓ છે, એ આત્માની અવસ્થા નથી। ભાન અને બેભાનમાં આત્માની અવસ્થા એક જ સરખી હોય। શું કીધું? પ્રકૃતિના અવસ્થામાં ફેરફાર થાય, આત્માની અવસ્થામાં ફેરફાર થાય નહીં। એને કોઈ લેવા, તમે આ બે ભાનમાં હોય બેભાન હોય, બાળી નાખો, જે કરો એ કોથરામ પૂરો, એને કોઈ લેવા દેવા નહીં। સમજાય છે? એ તો દેહથી સર્વથા મુક્ત છે। કેવો છે? પછી આની અવસ્થાને એને શું લેવા દેવા? સમજાય છે? ભાનમાં છે અને બેભાનમાં છે, એ અવસ્થા છે, ને અવસ્થા માત્ર કુદરતી રચના છે। શું છે? કુદરતી રચના, એને આત્મા સાથે કોઈ સંબંધ નથી। સમજાય છે? સ્વામીજી એક જરા પેલું આગળમાં એક થોડી વાત પૂછવું છે જરા। મોટો વાત બોલો। આપણે એમ કહ્યું કે નિગોદ અવસ્થામાં એનું આત્માનું અસ્તિત્વ છે જ, બરાબર? તો એનો મતલબ એવો થયો કે આત્માથી શરૂઆત થાય છે, શરૂઆત આત્માથી થાય છે। શું બોલો છો? બરોબર। સ્વામીજી એવું કહ્યું કે આત્મા તો છે જ નિગોદ અવસ્થામાં, પહેલેથી જ છે, તો શરૂઆત એનો મતલબ એવો થયો કે શરૂઆત નિગોદ અવસ્થાથી જ થાય છે। એટલે આત્માની અંદર, નિગોદની અંદર જે જીવો છે, એકેન્દ્રિય જીવો, અવ્યવહાર રાશિના, એની અંદર આત્મા છે જ। શું કીધું? છે જ, એમાં લાવવાનું નથી, છે જ। પછી વ્યવહાર રાશિમાં આવે ત્યાર પછી એનો ગ્રોથ થાય। ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3, 4, 5, ખ્યાલ આવ્યો? શરૂઆત ત્યાંથી થાય ને, એમ કહેવાનો મતલબ? શરૂઆત અહીંથી થાય। હા, મારું કહેવાનું પણ એ આત્માની શરૂઆત નથી। હા, આત્માની આત્મા તો છે જ। ના, તો દેહની, સમજો, દેહની શરૂઆત કહેવાય। આ પ્રકૃતિના વિકાસની શરૂઆતનો આ ક્રમ છે, આત્માના વિકાસના ક્રમ નથી। હા, દેહના જ વિકાસનું કહેવાય ને આમ તો, દેહનો વિકાસ। ધન્યવાદ। સમજાય છે? હાજી। એક વ્યક્તિ જન્મે છે, 5 વર્ષનો થાય, થોડો સમજનો થાય, પછી એમ કે મારે ડોક્ટર બનવું છે, પછી 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ, બધા ધોરણો ભણે છે, સ્કૂલ વટાઈને કોલેજે ભણે છે, અને એક દિવસ MBBS થઈ જાય છે। શું કીધું? ડોક્ટર થઈ જાય છે, બરાબર છે। અને બીજો છોકરો આ પ્રમાણે ભણતો ચાર્ટર એકાઉન્ટન્ટ થઈ જાય છે, ત્રીજો છોકરો ભણતો એન્જિનિયર થઈ જાય છે। તો બધાનું જ્ઞાન જુદું જુદું હશે? બોલતા નથી। બધાનું જ્ઞાન જુદું જુદું હશે? ડિગ્રી અલગ અલગ છે। આ જ્ઞાન તો બધા જો અલગ અલગ પોતાની કેપેસિટી, જ્ઞાનીઓ કે છે ના, જ્ઞાન એક જ છે। આ શિક્ષકો, પ્રોફેસરો ખાલી તમારી અંદર રહેલું ડોક્ટરનું, ચાર્ટર એકાઉન્ટન્ટનું, એન્જિનિયરનું જ્ઞાનના ખાલી ઓપનર છે, ક્રિએટર નથી। અચ્છા, ઓપનર છે, ક્રિએટર નથી, એમ કહું છું। ઓપનરનો મતલબ મારી અંદર ડોક્ટરનું બીજ હોય તો દુનિયાનો કોઈ પ્રોફેસર મને એન્જિનિયર ના બનાવી શકે। ના સમજાયું? મારી અંદર એન્જિનિયરનું બીજ હોય તો દુનિયાનો કોઈ પ્રોફેસર મને ડોક્ટર ના બનાવી શકે। એટલે ક્રિએટર નથી, પણ છે અંદર એનો ઓપનર છે। શું છે? આ તો આ બધા સિદ્ધાંતો જે કહું છું ને સાહેબ, એ બિયોન્ડ સ્ક્રિપ્ચર છે। સાહેબ ભાવ કરેલો હશે ને પહેલા? વર્લ્ડમાં ભવિષ્યમાં લોકો આના ઉપર રિસર્ચ કરશે, આ વાક્ય ઉપર, આ સ્ટેટમેન્ટ ઉપર રિસર્ચ કરશે। ખ્યાલ આવ્યો? આ દુનિયાની કોઈ કિતાબમાં નથી, અને છતાંય માણસ ઓથેન્ટિક ક્યારે બોલે છે? દુનિયાની કિતાબમાં ના હોવા છતાંય ઓથેન્ટિક ક્યારે બોલે? સેલ્ફ એક્સપિરિયન્સ। શિક્ષક કે મેં આને ડોક્ટર બનાવ્યા, એ લૌકિક ભાષા છે, ક્રિએટિવ નથી, ઓપન નથી। એટલે પણ આ સ્ટેટમેન્ટ નીકળવું, આ વાણી નીકળવી, આટલી ઓથેન્ટિક, સૈદ્ધાંતિક, ખ્યાલ આવ્યો? આજે એક સ્ટેટમેન્ટ કરવું એ જેવી તે વસ્તુ છે, આવું બોલવું આપણે
પબ્લિકલી બોલવું કે આ દુનિયાનો કોઈ પણ શિક્ષક કે પ્રોફેસર એ તમને ડોક્ટર, ચાર્ટર એકાઉન્ટન્ટ કે એન્જિનિયર બનાવી શકતો નથી. એ ફક્ત તમારી અંદર રહેલા બીજનો ફક્ત ઓપનર છે. આ સ્ટેટમેન્ટ બોલવું એ જેવી તેવી વસ્તુ છે? હજારો લાખો અવતારોની આપણી માન્યતાને કકડભૂસ કરે છે. મારી વાત સમજાય છે હું શું કહું છું? આ સ્ટેટમેન્ટ નાનું નથી. જો સમજાય ને એની ડીપનેસ બહુ છે. જો સમજાય તો સાચી વાત. એટલે જે આપણું જીવન આધારિત છે એ આધારની જરૂર નથી. કુદરત તમને તમે જે પરિસ્થિતિમાં મુકાવાના હશો એવા સંજોગો આપશે. તમારે ભીખ માંગવાની જરૂર નથી. માટે કીધું જ્ઞાનીઓને તમામ પ્રકારની ભીખ અને ભયથી મુક્ત હોય, લાચારી ના હોય. શું ના હોય? સુખ ને દુઃખના સંજોગો આવે જ્ઞાનીને, પણ લાચારી ના હોય. કારણ કે એને ખબર છે જે સંજોગ આવવાનો છે એ સંયોગો શક્તિ લઈને જ આવે. શું કીધું? સંયોગ શક્તિ લઈને જ આવે. પછી જ્ઞાનીને શું કામ ગભરાવાની જરૂર ભાઈ? કે મારું શું થશે એવું જ્ઞાનીને હોય નહીં. આ બધી દેહની અવસ્થાઓ છે એ સ્વભાવથી જ વ્યતીત થઈ રહી છે. કરવાની એ માત્ર હિસાબ છે, ઉત્પાદ અને વ્યય. શું છે એમાં? હું તો ધ્રુવ સ્વમાન છું, ધ્રુવ સ્વરૂપ છું. કેવો છું? અને ઉત્પાદ અને વ્યય એ કુદરતી રચનામાં જાય. શેમાં જાય? અને કુદરતી રચનામાં મારે હાથ ગાલવાનો ના હોય. એ ચાલ્યા કરે. શું કીધું? ચાલ્યા કરે. સમય સંજોગો પ્રમાણે ચાલ્યા કરે. એ કુદરતી અવસ્થાની અંદર મેં કર્યું બોલે એ ડખો દખલ થઈ ગયું. મેં ભોગવ્યું કે ડખો દખલ થઈ ગયું. મેં કર્યું કે મેં ભોગવ્યું, એ બે ડખો દખલ થઈ ગયું. આત્મા દ્રવ્ય રૂપે છે અને તત્વ રૂપે છે. તમે અવસ્થાઓને ઉત્પાદ વ્યય કહો છો અને ધ્રુવ સ્વરૂપ પોતાના સ્વરૂપને, સ્વભાવને, આત્માને ઉલ્લેખ કરો છો. તો જો આત્મા દ્રવ્યની અંદરમાં જે પર્યાયો થયા કરે છે તે બી કુદરતમાં જાય? કેટલાક સળ કારકો દ્વારા થાય છે ને. તો સ્વાભાવિક છે. એને ના રિલેટિવને કઈ લેવા દેવા? રિલેટિવ અવસ્થાઓ માટે કહેવાય. પેલું તો સ્વભાવ જ છે. સ્વભાવમાં જ એ પ્રમાણે ચાલ્યા કરે છે. દ્રવ્ય, ગુણ, અવસ્થા એ બધું શુદ્ધ છે. શુદ્ધની વાત નથી. જે અશુદ્ધ છે એને અવસ્થા હોય, શુદ્ધને અવસ્થા હોતી જ નથી. શુદ્ધની તો તત્વ જ છે ને, એટલે એના પર્યાયની મેળે થયા કરે. એટલે એને અવસ્થા ના હોય. એ પર્યાય પણ એ તો એકમાં જ ચાલ્યા કરતા હોય. જેમ પાણીમાં તરંગો ઉત્પન્ન થયા કરતા હોય, પાણી જ છે. કે તરંગો ને પાણી બે જુદા નથી. દેખાય તરંગ રૂપે પણ છે પાણી જ. પાણી પણ પાણી છે ને તરંગો પણ પાણી છે. કે બે જુદી વસ્તુ છે? બે વસ્તુ છે કહીએ. પછી આમ તમારે શું કહેવાય પેલું એકદમ શું આવે એકદમ મોજા આવે 100 ફૂટ ઊંચા, પણ તોય છે શું? પાણી. પાણી. પેલા પરપોટા થાય તો પણ એ પાણીની અવસ્થાઓ પાણી રૂપે જ છે. આકાર ખાલી બદલાય છે પણ દ્રવ્ય બદલાતું નથી. એમ આત્માની અંદર પણ જે તરંગો છે તે આત્માનો જ ભાગ છે, બીજી વસ્તુ નથી અંદર. દ્રવ્ય રૂપે ધ્રુવ જ છે. એ જ રે. સ્વામીજી, આપણે હમણાં આજે વાત કરી કે નિગોદ અવસ્થામાં એમ કે આત્મા છે જ, એ થોડું જરા સમજાવો. આત્મા નિગોદમાં અવસ્થામાં તમે કહ્યું ને આત્મા છે જ, પહેલેથી જ છે, એ જરા સમજાવો થોડું. એમાં સમજાવું શું? કેમ એની અંદર કેમ મારું એમ કેવું છે? નિગોદમાં બી કેમ આત્માને આવવું પડ્યું? મારે એમ કેવું મતલબ એ છે મારો. એટલે નિગોદ અવસ્થામાં પણ આત્માને કેમ એથી આવવું પડ્યું ને અહીંથી શરૂઆત કરવી પડી? એમ દેહમાં આવવાની શરૂઆત તો નિગોદમાં થઈ ને એને આવવું પડ્યું, અને ત્યાંથી શરૂઆત થઈ તો નિગોદ અવસ્થાના દેહમાં પણ આત્માને કેમ આવવું પડ્યું? મારો જવાબ શું હતો કે ત્યાં છે, આવ્યો છે એવું મેં નથી કીધું. આવ્યો નથી, બરાબર. તમે એ છે ને આવ્યો છે કે છો એટલે પ્રશ્ન ઉભો થાય. એટલે છે, ચલો છે તો પછી કેમ છે? તમે કહો છો આવ્યો છે, શું કીધું? છે દાખલા તરીકે તો કેમ છે? એમ એ દેહની અંદર કેમ છે? એમ કુદરતી રચના. શું કીધું? આપણે કે આ સૂર્યનારાયણ કેમ છે, ચંદ્ર કેમ છે? કુદરતી રચના. કુદરતી રચનામાં બીજું શું હોય?
એટલે શરૂઆત છે એટલા માટે પૂછવામાં આવે. હું શું કહું છું, પણ શરૂઆતમાં પણ છે જ એ. હા બરાબર છે, તો બરાબર. એ કુદરતી રચના છે. નિગોદ એ કુદરતી રચના છે, અચ્છા, અચ્છા. મેન મેડ નથી. હા હા, ભલે ભલે. મનુષ્ય બનાવેલી જગ્યા નથી. બરાબર. એ કુદરતી જ્યાં દેવલોક છે એ મનુષ્યોએ નથી બનાવ્યું. બરાબર. નરક લોક છે મનુષ્યોએ નથી બનાવ્યું. બરાબર. આ મધ્યલોક છે એ પણ મનુષ્યોએ નથી બનાવ્યું. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી હાજી. આ મધ્યલોકની અંદર આ ભૌતિક વિકાસ છે એ મનુષ્યએ બનાવ્યું છે, પણ મધ્યલોક તો શાશ્વત છે, એ કુદરતી રચના છે. બરાબર બરાબર. પર્વત, પહાડ, નદીઓ, સરોવર, સમુદ્ર એ બધું કુદરતી રચના છે. હાજી હાજી હાજી. પછી મનુષ્ય બુદ્ધિથી એમાં ફેરફાર કરે. શું કરે? હા હા મારી વાત સમજાય છે? હા, સમજાવો. એટલે કુદરતી નિગોદ એ કુદરતી રચના હા, છે. બરાબર. એ કોઈને એનો બનાવ્યો નથી કોઈએ. ના ના, બરાબર બરાબર. ઓકે. આત્મા તત્વ ચેતન તત્વનો બનેલો છે કે આત્મા એક આમને પ્રશ્ન પૂછ્યો ને કે આત્મા કયા તત્વનું બનેલું છે, તો આત્મા એટલે ચેતન તત્વ. બાકીના બધા તત્વો ખરા પણ જળ. ચેતન તત્વનો મતલબ થાય કે જેની અંદર ચૈતન્યતા છે, જેની અંદર વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, જેની અંદર કોઈ પણ પ્રકારની વિનાશી અવસ્થાઓ પોતાની હાજરીમાં વ્યક્ત થઈ શકે છે. અને જો પ્રતિષ્ઠિત આત્મા હોય તો અનુભવી શકે, જાણી શકે. પોતે અનુભવી કે જાણી ના શકે, પણ પોતાની હાજરીથી પ્રતિષ્ઠિત આત્મા એને જોઈ, જાણી કે અનુભવી શકે. એવી ક્ષમતા એ ચૈતન્યતાને કારણે છે. શું કીધું? હા, અંદર આત્મા છે અને આંખો શરીરને છે. એ શરીરના રહેલી આંખો આત્માની હાજરીમાં આ વિનાશી વસ્તુઓ જુએ છે, પણ એ આંખો જ સ્વતંત્ર જોતી હોય તો આત્મા નીકળ્યા પછી પણ જોઈ શકે. જોઈ શકે. એટલે આત્માનો સ્વભાવ જોવાનો ન હોવા છતાં આત્માની હાજરીમાં શરીરમાં રહેલી આંખો એ જોવાની ચૈતન્યતા ધરાવે છે. કોની હાજરીમાં? એ ના હોય તો આંખો હોવા છતાં આ દુનિયાને જોઈ જાણી શકે નહીં. સમજાય છે? એટલે ઇન્દ્રિયો પોતે એક્ટિવ છે, પણ આત્માની હાજરી હોય, નહીતર એક્ટિવ ના હોય. હા, અવસ્થાઓને જોનાર જાણનાર પ્રતિષ્ઠિત આત્મા છે, મૂળ આત્મા નહીં. પણ આત્માની હાજરી વગર પ્રતિષ્ઠિત આત્મા જોઈ જાણી શકતો નથી, કારણ કે પ્રકાશક એ છે. સ્થિર જ છે ને, ધ્રુવ છે. હા, એમાં કશું ફેરફાર થતો, એમાં હલચલ થતી નથી. લાખ અવતાર બોડી ના થાય તો પણ આત્મામાં ફેરફાર થાય નહીં. લાખ જન્મ મરણ થાય તો પણ આત્મામાં ફેરફાર થતો નથી. એ ધ્રુવ છે. શું છે? સ્થિર છે એમ. પ્રતિષ્ઠિત આત્મામાં ઇન્ડાયરેક્ટ પ્રકાશ પડે છે આત્માનો. પ્રતિષ્ઠિત આત્મામાં ઇન્ડાયરેક્ટ મૂળ આત્માનો પ્રકાશ પડે છે, એવું કહેવા માંગુ છું. પ્રતિષ્ઠિત આત્મામાં આત્માનો પ્રકાશ તો ડિરેક્ટ પડે છે, હા, ઇનડિરેક્ટ નથી પડતો. હા. પણ પ્રતિષ્ઠિત આત્મા પાસે જે જ્ઞાન દર્શન છે એવું એ પ્રકાશનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે મનુષ્યમાં રહેલો મનુષ્ય ડોક્ટર હોય તો ડોક્ટરી જ્ઞાનનો ઉપયોગ કરી શકશે. ચાર્ટર એકાઉન્ટન્ટ હોય તો ચાર્ટર એકાઉન્ટના જ્ઞાનનો ઉપયોગ કરશે. એન્જિનિયર હોય તો એન્જિનિયર જ્ઞાનનો ઉપયોગ કરશે. પણ તણે છે મનુષ્ય. આકારમાં કોઈ ફેરફાર નહીં, ગુણમાં ફેરફાર. સમજાય છે? એવી રીતે આત્મા જે છે એ કેવો છે? તો કે સ્વભાવથી જ શુદ્ધ છે. કેવો છે? એને આ જગતમાં કશું જોવા જાણવાનું છે જ નહીં. પોતે પોતાના સ્વભાવ અને સ્વરૂપનો જ જ્ઞાતા દ્રષ્ટા છે, અવસ્થાનો જ્ઞાતા દ્રષ્ટા નથી, અને જરૂર પણ નથી. સર, એટલે એવું જ થયું કે શાકભાજી અને ફળફળાદીના રસો જેમ બીજમાં રહેલા એના ગુણોને અન્વયે એ ફળ આપણને રસાસ્વાદ અલગ અલગ માણીએ છીએ, તેવું જ મનુષ્ય દેહમાં પણ થયું ને. અને અલગ અલગ વિષયો, સબ્જેક્ટ, એને એટલે બધું એમ જ હોય. એમ જ હોય. શક્તિ બધી બીજમાં જ છે. ફળ તો ખાલી વ્યક્ત થાય છે.
સ્વામીજી, હવે આ સમય છેલ્લો પ્રશ્ન. હવે નિગોદના જીવો તમે જે કહો છો, નિગોદના જીવો સામે એ કર્મોથી ખીચોખીચ ભરેલા હોય તો નિગોદમાં જીવોને કર્મો ક્યાંથી આવે? નિગોદના જીવો તમે જે કહો છો કે નિગોદના જીવોને કર્મોથી ખીચોખીચ ભરેલા હોય તો એને કર્મો ક્યાંથી આવે એને? નિગોદના જીવોને કર્મ એકે હોય જ નહીં. નિગોદના જીવો બેભાન અવસ્થામાં હોય. આપણે કાલે વાત કરી હતી, કર્મોથી ભરેલા ના હોય, બેભાન અવસ્થામાં હોય. બેભાન અવસ્થામાં હોય, ત્યાં કર્મો હોય જ નહીં કોઈ. શું ના હોય? કર્મો ના હોય. કર્મ હોય જ નહીં. નિગોદમાં બેભાન અવસ્થા હોય. વ્યવહાર રાશિમાં આવે ત્યારથી અજ્ઞાન અવસ્થાનો વિકાસ થાય, ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થાય. શું થાય? આ વાત પહેલી વખત નીકળે છે હો, એમાં કર્મો નથી હોતા. હમણાં મેં તો મારા સામે અત્યારે આ વાત પહેલી વખત નીકળી છે. એટલે અજ્ઞાનનો વિકાસ થાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થાય છે. શું થાય છે? ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થાય છે. એ બધી મોહ અવસ્થા છે. પણ શું છે? આપતાવાણીમાં છે કે નિગોદના જીવો છે ને કર્મોથી ખીચોખીચ ભરેલા હોય છે. હવે જેમાં જે લખ્યું આપણે એમાં નથી પડવું. સનાતન સિદ્ધાંત એ છે કે નિગોદની અંદર કર્મ હોતા નથી, પણ બેભાન અવસ્થા છે. બે કેમ નથી હોતા એ જે ખુલાસા આપો ને. ત્યાં પુરુષાર્થ જ નથી તો કર્મ કેવી રીતે હોય? કર્મ બાંધનારો હોવો જોઈએ ને. એટલે જે હોય તે આપણે કોઈ શાસ્ત્રની પુસ્તકની કમ્પેરિઝન કરવી નથી. હા, પણ તમે બોલો સિદ્ધાંત આવું કે છે. બીજે બોલો એ એટલે જે રેકોર્ડિંગમાં જશે એટલે લોકોને તર્કબદ્ધ સમજાઈ જાય એટલા માટે. એટલે એ રીતે કહી શકે ને કે આવરણ જે દેહનું આવરણ હોય એના આધારે આવરણથી ખીચોખીચ ભરેલા છે, એવું નહીં? એને આવરણ એને કર્મનું આવરણ એકે હોતું જ નથી. કર્મનું નહીં, દેહનું આવરણ કહું છું. દહીંનું ને અજ્ઞાનનું કહેવાય. દેહ તો ઠીક છે, એને એકેન્દ્રિય છે અને બેભાન અવસ્થામાં છે, એટલે એ આવરણ રૂપે એને લાગતું જ નથી. બેભાન અવસ્થા છે ને, જેમ અત્યારે મનુષ્યની અંદર કોઈ માણસ બેભાન થઈ જાય પછી આ 5 ઇન્દ્રિયોનું જ્ઞાન ન હોય હોવા છતાં એ ના હોય, પણ દેહનું જે આવરણ છે, દેહનું આવરણ જે એટલે કર્મનું આવરણ ના કહેવાય, બેભાન અવસ્થા કહેવાય. બેભાન અવસ્થા. પણ દેહનું આવરણ એટલે મેં પ્રોપર શબ્દ કુદરતી નીકળ્યો છે કે બેભાન અવસ્થા. એમાં તમે કર્મ શબ્દ જોડી દો તો આખો સિદ્ધાંત ખોટો થઈ જાય. એટલા માટે બેભાન અવસ્થા. જ્યાં કર્મ ઉત્પન્ન કરવાની ક્ષમતા જ નથી ત્યાં કર્મોથી ઢંકાયેલો છે, વીંટળાયેલો છે, ભરાયેલો છે બોલો તો કેટલું અસૈદ્ધાંતિક સ્ટેટમેન્ટ થઈ ગયું. મારી વાત સમજાય છે? જ્યાં કર્મો કોઈ પ્રકારના છે જ નહીં, ઉત્પન્ન કરી શકે એમ પણ નથી, ત્યાં આપણે એમ બોલો કે કર્મોથી ખીચોખીચ ભરાયેલો છે, શું થાય? એ અસૈદ્ધાંતિક સ્ટેટમેન્ટ થાય. પાછો બીજો પ્રશ્ન થાય તો એને કર્મ બાંધ્યા ક્યારે? તમે એમ કહો ખીચોખીચ બધું બાંધ્યા ક્યારે? પણ છે જ નહીં તો પછી એકડો થાય તો બગડો થાય ને પછી. એટલે અમારા જે દર્શનમાં જે દેખાયું તે પ્રમાણે કીધું કે બેભાન અવસ્થામાં હોય, કર્મના આવરણ ના હોય. નહીંતર ઘણા બધા પ્રશ્નો લોજિકલી ઉભા થાય અને સૈદ્ધાંતિક જવાબ આપી શકો નહીં. જે હોય તે આપણે બેભાન અવસ્થા કીધું એમાં બધું આવી ગયું. એને શબ્દો જે બોલવા હોય તે બોલો. ગાઢ આવરણો છે ને એ અજ્ઞાનતાને કારણે છે. અજ્ઞાનતા એ હું જે ઉભો થયો છે ને એનો અહંકાર જે થાય એ પહેલાનું અજ્ઞાન છે, એવું દાદા તો કહેવા માંગે છે અંદર. એટલે ત્યાં કર્મની વાત જ નથી આવતી. જે કહેવા માંગતા હોય આપણે બેભાન અવસ્થા અમે કીધું એમાં બધું આવી ગયું. ગાઢ આવરણને કારણે બેભાન અવસ્થા થઈ જાય ને સર? તો બસ એ હા, એ જ ગાઢ એટલે બહુ ભયંકર ગાઢ આવરણો કીધા છે. બસ એ આપણે સમય થઈ ગયો.